જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીશું. આ કથામાં કુલ 5 અધ્યાય છે. દરેક અધ્યાય પછી આપણે શ્રી સત્યનારાયણ ભગવાનની જય બોલીશું. અતઃ શ્રી અધ્યાય પહેલો. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં સૌનક આદિ ઋષિઓએ સુતજીને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એવું કોઈ વ્રત બતાવો કે જેનાથી થોડા સમયમાં પુણ્યની પ્રાપ્તિ થાય. મનુષ્ય લોકમાં આ ઘોર કળિયુગમાં પ્રભુ ભક્તિની પ્રાપ્તિ થાય અને મનુષ્ય પોતાની મનોકામના સિદ્ધ કરી શકે. ત્યારે સુતજી મહારાજ બોલ્યા, આપે આ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. જીવના કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી સુતજી મહારાજે કહ્યું, હે ઋષિઓ, એક વખત નારદ મુનિને પણ આવો જ પ્રશ્ન થયો હતો અને ત્યારે તે ભગવાન શ્રી હરિ પાસે વિષ્ણુલોકમાં ગયા અને પ્રભુ શ્રી નારાયણને પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે નારદ, આ પૃથ્વીલોકમાં એક જ વ્રતનું પાલન થાય છે કે જેને સત્યવ્રત કહેવાય છે. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધિ વિધાનપૂર્વક કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોક અને પરલોક સાર્થક થાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્ય આ સત્યનારાયણ ભગવાનની કથા પૂર્ણિમાના દિવસે પોતાના બંધુ બાંધવ સાથે કરવી અથવા સાંભળવી જોઈએ અને વ્રત કરવું જોઈએ. ભગવાન સત્યનારાયણનું પૂજન કરી ધૂપ, નૈવેદ્ય અને તુલસીપત્ર અર્પણ કરવા જોઈએ તથા ભગવાનને કેળા અને રવાનો શીરા પ્રસાદ તરીકે ખાસ ધરવો. આ દિવસે સૌપ્રથમ બ્રાહ્મણને ભોજન કરાવવું અને ત્યારબાદ ઘરના પરિવારે સૌ સાથે મળી ભોજન ગ્રહણ કરવું. અહીં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી અધ્યાય બીજો. શ્રી સુતજી કહે છે, હે ઋષિઓ, સત્યનારાયણ ભગવાનનું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા આપ સૌ ઋષિઓને હું કહું છું. કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે દાન દક્ષિણા માટે આમ તેમ ભટકતા હતા અને તેમને ક્યાંયથી દક્ષિણા મળતી ન હતી. ત્યારે ભગવાન સત્યનારાયણે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેમની સમક્ષ આવીને ઊભા રહ્યા. ત્યારે બ્રાહ્મણે આ સત્યનારાયણ સ્વરૂપ દેવ બ્રાહ્મણને કહ્યું, હે પ્રભુ, આપ મને કોઈ એવું વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ન પડે. ત્યારે આ બ્રાહ્મણ, જે ભગવાન સ્વરૂપમાં હતા, તેઓ બ્રાહ્મણને કહે છે કે, હે બ્રાહ્મણ, તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારું છે. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે. આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ, કથા કરીશ. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ સંકલ્પ કરીને ભિક્ષા માગવા નીકળે છે. ત્યારે આ બ્રાહ્મણને આ દિવસે ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે. આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, કથા કરી કે જેની નિર્ધનતા મટી ગઈ. આ જ સમયે એક કઠિયારો સત્યનારાયણ ભગવાનની કથા જ્યાં થતી હતી ત્યાં આવીને બેઠો અને આ બ્રાહ્મણને પૂછવા લાગ્યો, તમે આ કયા દેવની પૂજા કરો છો? ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાથી મનોવાંછિત ફળ મળે છે, નિર્ધનતા દૂર થાય છે. ત્યારે મનોમન આ કઠિયારાએ પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો. આમ કરવાથી આ કઠિયારો પણ ધન સંપન્ન બન્યો, સંતાન સુખ, પત્ની સુખ પ્રાપ્ત કરી શક્યો. સંસારના આ તમામ સુખ ભોગવી આ કઠિયારો વૈકુંઠમાં ગયો. અહીં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી અધ્યાય 3. પૂર્વકાળમાં ઉલ્કામુખ નામના રાજા થઈ ગયા. તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. ત્યાંથી એક સાધુ વાણિયો પસાર થાય છે અને ત્યારે તે વાણિયો રાજાને પૂછે છે કે, હે મહારાજ, આપ કયા ભગવાનનું વ્રત કરી રહ્યા છો? તે કરવાથી શું થાય છે? ત્યારે મહારાજ કહે છે કે, હે ભાઈ, હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું. આ સાંભળીને સાધુ મહારાજ બોલ્યો કે, હે મહારાજ, મારે પણ સંતાન નથી, મને પણ આ વ્રતની વિધિ કહો. ત્યારે મહારાજે આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા તેમજ વિધિ આ સાધુ વાણિયાને કહી સંભળાવી. ત્યારે તે સાધુ વાણિયાએ મનોમન સંકલ્પ કરી લીધો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આ સમય બાદ તે પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને એ કન્યાનું નામ રાખ્યું કલાવતી.
ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે જ્યારે આ કલાવતીના લગ્ન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને કથા કરીશ. આમ થોડા સમયમાં કલાવતી ઉંમરલાયક થતાં એક સુંદર વર સાથે તેના લગ્ન કરી દીધા. પરંતુ દુર્ભાગ્યવશ આ વાણિયો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વ્યાપાર અર્થે નીકળી ગયા. એક વખત રાજ્યનું ધન ચોર ચોરીને જતો હતો. સિપાહીઓને પોતાની પાછળ જોઈને તે ચોરે આ બધું ધન જ્યાં વાણિયો અને તેનો જમાઈ રહેતા હતા ત્યાં રાખી દીધું. ત્યારે ત્યાંના સિપાહીઓએ આ વાણિયા અને તેના જમાઈને ચોર સમજીને રાજા સમક્ષ લઈ ગયા. રાજાની આજ્ઞાથી એ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી અને આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું. એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ અનાજ ધન હતું તે બધું ચોરાઈ ગયું અને તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી. હવે ખાવાનું પણ મળતું ન હતું. કલાવતી ગામમાં ભટકતી એક ઘરના આંગણે ગઈ. ત્યાં તેણે જોયું કે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા ચાલતી હતી એટલે ત્યાં તે બેસી ગઈ અને કથા સાંભળી અને કથા પૂરી થતાં પ્રસાદ લઈ ઘરે આવી. ત્યારે લીલાવતીએ પણ બંધુ બાંધવ સાથે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરી. એટલે સત્યનારાયણ ભગવાન લીલાવતી અને કલાવતી ઉપર પ્રસન્ન થયા. બીજી બાજુ રાજાને સત્યનારાયણ ભગવાન સપનામાં આવ્યા અને રાજાને કહ્યું, હે રાજન, તમે પહેલાં બંને સાધુ વાણિયાને છોડી દો, તે બંને નિર્દોષ છે. તત્કાળ જ રાજાએ તે બંનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને તેઓનું બધા ધન બમણું કરીને તેમને પાછું આપ્યું. ત્યાર પછી તે બંને પોતાના ઘર તરફ જવા નીકળ્યા. અહીં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 3જો અધ્યાય સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અત શ્રી અધ્યાય 4. આ બંને હવે પોતાના નગરમાં જવા માટે નાવમાં બેઠા. ત્યારે ભગવાન સત્યનારાયણ મનુષ્ય રૂપ ધારણ કરીને તે બંનેને પૂછવા લાગ્યા કે હે વૈશ્ય, તમારી આ નાવડીમાં શું રાખેલું છે? ત્યારે વાણિયો અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા છે. ત્યારે મનુષ્ય રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હે વૈશ્ય, તારા વચન સત્ય થાય. ભગવાનના ગયા પછી જ્યારે તે બંનેએ પોતાની નાવડીમાં રાખેલા ધનના પોટલા ખોલીને જોયું તો તેમાંથી પાંદડા નીકળ્યા. આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો. શોકથી મુક્ત થઈને જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેનો જમાઈ કહે છે, હે પિતાજી, આપ દુઃખી ન થાવ. તે મનુષ્ય જરૂર ભગવાન સત્યનારાયણ જ હશે. આપ તેની પાસે જાઓ અને તેમની ક્ષમા માગો. ત્યારે તે વાણિયો ભગવાન પાસે જઈને તેમની ક્ષમા માગે છે. ત્યારે ભગવાન સત્યનારાયણ બોલ્યા કે હે વણિક, મારી જ આજ્ઞાથી તું વારંવાર દુઃખી થતો રહે છે અને તું મારું પૂજન વિધિ ભૂલી ગયો છે. મારું સંકલ્પ કરેલું વ્રત તું ભૂલી ગયો છે, માટે જ તને દુઃખ પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યારે વણિકે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ, કથા કરીશ. ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુએ છે કે બધું ધન ક્ષેમ કુશળ ભરેલું છે. ત્યારે તે હવે બીજા બંધુ સાથે મળીને ભગવાનનું વ્રત કરે છે, કથા કરે છે અને હવે આ સાધુ વાણિયો પોતાના ઘર તરફ જવા નીકળે છે. તો બીજી બાજુ કલાવતી ભગવાન સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળીને વ્રતનું પૂજન કાર્ય જેમ તેમ પૂરું કરીને પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે. આમ પ્રસાદનો અનાદર કર્યો. ભગવાન સત્યનારાયણ તેના પર ગુસ્સે થયા. તેથી તેમને કલાવતીના પતિ સાથે અને તેના ધનને સમુદ્રના જળમાં અદૃશ્ય કરી દીધું. કલાવતી પોતાના પતિને ન જોતા શોક કરતા રડવા લાગી. અચાનક સાધુ વાણિયાને સત્યનારાયણનું સ્મરણ થયું. તેને તરત જ સંકલ્પ કર્યો કે હે ભગવાન, જો મારું આ સંકટ દૂર થાય તો વિધિપૂર્વક સમુદ્ર કાંઠે હું આપનું પૂજન કરીશ. આ સાંભળીને સત્યનારાયણ ભગવાન તેના પર પ્રસન્ન થઈ ગયા. એટલે ભગવાને આકાશવાણી કરી કહ્યું કે કલાવતી મારા પ્રસાદનો અનાદર કરી પોતાના પતિને મળવા આવી છે. તેથી જ તેના પતિને અદૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘરે જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને પોતાના પતિના દર્શન અવશ્ય થશે. આ આકાશવાણી કલાવતીએ પણ સાંભળી એટલે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એટલે હવે તે ઘરે જઈ પ્રસાદ લઈ કિનારે પોતાના પતિને મળવા માટે આવે છે તો તેને પોતાના પતિના દર્શન થયા. પોતાના જમાઈને જોઈને સાધુ વાણિયાને પણ સંતોષ થયો અને તેને વિધિપૂર્વક ત્યાં ભગવાન સત્યનારાયણની પૂજા કરી પોતાના ઘરે ગયો. ઘરે આવ્યા બાદ હવે તે દર પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત રાખે છે અને બંધુજનો સાથે કથા કરે છે. તેનાથી આ લોકમાં સર્વસુખ ભોગવીને મરણ પામ્યો અને સત્યલોકમાં તેને સ્થાન મળ્યું. અહીં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 4થો અધ્યાય સમાપ્ત થાય છે.
તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય। અતઃ શ્રી અધ્યાય 5। તુંગધ્વજ નામના એક રાજા હતા। તેઓ જંગલમાં મૃગયા રમવા માટે આવ્યા હતા। નિર્દોષ પશુ પક્ષીને મારીને તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા। ત્યાં સામે ગ્વાલ બાળકોને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા જુએ છે। ત્યારે તે બાળકો પૂજા કરીને ભગવાન સત્યનારાયણનો પ્રસાદ તે રાજાને આપવા માટે આવે છે। ત્યારે રાજા અભિમાન કરીને આ પ્રસાદ ગ્રહણ કરતા નથી। પ્રસાદને ત્યાં છોડીને જતા રહે છે। પોતાના રાજ્યમાં આવે છે। જ્યારે તે નગરમાં આવે છે ત્યારે તેને આખું નગર તહસ નહસ જોવા મળે છે। આ જોઈને રાજા સમજી જાય છે કે મેં ભગવાન સત્યનારાયણને નમસ્કાર ન કર્યા તથા તેમનો પ્રસાદનો અનાદર કર્યો તેનું આ પરિણામ છે। ત્યારે રાજા ફરી તે ગ્વાલ બાળકો પાસે જાય છે અને ત્યાં ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે, વિધિપૂર્વક કથા કરે છે, વ્રત કરે છે। ત્યારે ભગવાન સત્યનારાયણની કૃપાથી તેનું રાજ્ય ફરી ધન સંપન્ન થઈ ગયું અને ત્યાં શાંતિ છવાઈ ગઈ। પહેલાંની જેમ તેનું નગર તેને પાછું મળી ગયું। શ્રી સૂતજી સૌનક આદિ ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, જે લોકોએ પહેલાં આ વ્રત કર્યું હતું તેની કથા આપ સાંભળો। તે વૃદ્ધ બ્રાહ્મણે સુદામાનો જન્મ લઈને મોક્ષની પ્રાપ્તિ કરી, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી। લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો। ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા। તેણે ભગવાન શ્રી રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું। પહેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો। પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા। મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા। તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા। હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે। આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે। હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે। તો અહીં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય સમાપ્ત થાય છે। તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય। આજે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળી અને એવું કહેવાયું છે કે જે આ કથા વાંચે કે સાંભળે છે અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો પ્રસાદ ગ્રહણ કરે છે, જો જાણે અજાણે તેનાથી કોઈ પાપ થયું હોય તો તે અવશ્ય નાશ પામે છે અને તેના કોઈ સંકટ કે દુઃખ હોય તો ભગવાન શ્રી સત્યનારાયણ તેને દૂર કરે છે। તેથી આપણે નિત્ય અને પૂર્ણિમાના દિવસે તો ખાસ આ ભગવાન શ્રી સત્યનારાયણની કથા વાંચવી કે સાંભળવી જોઈએ। જય શ્રી કૃષ્ણ।